તો 9 UK, 3 કેનેડા અને 1 USA વિઝિટર વિઝા રિફ્યુઝલ પછી હિતેશભાઈ રસિકભાઈ રાણા. ફર્સ્ટ ટાઈમ 1999માં હા, હું રિફ્યુઝ કેનેડા થયેલો. એ તમારું ફર્સ્ટ ટાઈમ હતું. હા, એ ફર્સ્ટ ટાઈમ એક ડિસાઈડ કરેલું કે મારે વિઝા લેવા જ છે અને હું સાચો હતો, ગવર્મેન્ટ જોબ હતી મારી, તેમ છતાં મારા એક પછી એક એમ કરીને મને રિફ્યુઝલ જ કરતા હતા. એટલે મારા એક ફ્રેન્ડ હતા, સ્ટાફ મિત્ર, એની સાથેથી વાત કરી, એમણે મને એપેક્સ કન્સલ્ટન્સીનું નામ આપ્યું. એટલે હું ત્યાં અહીં આવ્યો ઓફિસે. કાઉન્સિલ ઓફિસરો જે હતા એમની જોડે મળ્યા અને એમની જોડે વાત કરી. એટલે મને કંઈક લાગ્યું, મને આટલો બધો અનુભવ રિફ્યુઝલનો હતો એટલે મને કંઈક લાગ્યું કે અહીં હોપ છે, એક ઉમ્મીદ. એટલે પછી મેં મારી ફાઇલ અહીંયાથી મૂકવાનું ડિસાઈડ કર્યું. એમણે જે માગ્યા એ બધા તમામ ડોક્યુમેન્ટ મેં પ્રોવાઈડ કર્યા. એમણે મારી ફાઇલ 4 જૂન અપલોડ કરી, એપ્લાય કર્યું અને 12 જૂને મને PPR આવી ગયું, મારું એપ્રુવલ થઈને શું વાત. આવી ગયું. પણ મારું મિત્ર મંડળ હશે એને હું રિકમેન્ડ કરીશ કે ભાઈ એપેક્સમાં જાઓ, તમને વિઝા અપાવવા માટે પૂરેપૂરી મહેનત કરશે અને તમને વિઝા અપાવશે એમ.